નમસ્કાર મિત્રો, ફટાફટ આવી ગયા છો બધા. ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું વર્ચ્યુઅલ શાળાની અંદર. તમે પૂરા જોશ અને જુસ્સાહથી જ્યારે અત્યારે હાજર છો ત્યારે કહેતા આનંદ થાય છે કે ગણિતની અંદર તમે 1200 કરતા પણ વધારે મિત્રો જ્યારે લાઈવ હતા તો વિજ્ઞાનની અંદર હજી 557 बहुत ना इंसाफी ये नहीं चल सकता. गणित અને વિજ્ઞાન બંને અગત્યના વિષયો છે તો એક ઝડપથી સેવાનું કામ કરો. હું પણ કરી રહ્યો છું. તમે ઝડપથી આ તમારા વિડીયોની લિંકને તમારા મિત્ર વર્તુળની અંદર ઝડપથી શેર કરી દો. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક સરસ મજાના નવા એકમ તરફ. તો ઝડપથી તમે શેર કરી દો. અહીંયા જોઈ શકીએ છીએ ઘણા મિત્રો શેર કરી રહ્યા છે, જેના કારણે થઈ અને અત્યારે હાલ આપણી જે સંખ્યા છે લાઈવ જોનારા મિત્રોની સંખ્યામાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. વાહ, સરસ સરસ, વેરી નાઇસ, વેરી ગુડ મિત્રો. તો મિત્રો હું તમને ઝડપથી એક નવી જ દુનિયાની અંદર લઈ જવા તૈયાર છું. એ પહેલા હું એક ખાતરી કરી લેવા માંગુ છું કે હજી પણ કેટલાક મિત્રો જે થોડા લેટ જોડાતા હોય, કાયમ ક્લાસની અંદર સૌથી છેલ્લે આવતા હોય, એ મિત્રોને વિનંતી કે ઝડપથી પાછા આપણે આપણી મુખ્ય ધારામાં આવી જઈએ. ઓકે, છેલ્લી બેન્ચ ઉપર બેસનારા મિત્રો તમે ઝડપથી આગળ આવી જાઓ. 666 666 મિત્રો અત્યારે લાઈવ છે આપણી પાસેથી. ગીર સોમનાથ થી ઘણા બધા મિત્રો જોડાયા છે. હવે બિલકુલ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે એક નવા જ પ્રકારના પ્રકરણની અંદર, અને જેની શરૂઆત આપણે બિલકુલ સરસ રીતે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, રાઠોડ ભાવનાબેન હાજર છો, વેરી નાઇસ. સીઆરસી જી હાજર છે, ઘણા સીઆરસી મિત્રો પણ જોડાઈ રહ્યા છે, વેરી ગુડ. બધાને હું આવકારું છું. મિત્રો આપણે આજના પ્રકરણની શરૂઆત કરીએ પહેલા હું બિલકુલ તમને એક નાનકડી પ્રવૃત્તિ કરાવવા માંગુ છું. બિલકુલ સ્ક્રીન ઉપર તમે જુઓ. તમારે સવારથી ઉઠીને અત્યાર સુધી તમે જે જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે અથવા તો તમારી આસપાસ છે એવી ચીજ વસ્તુઓની યાદી તમારે મને લખાવવાની છે. બિલકુલ હું એ ચીજ વસ્તુઓની યાદી તમારા લાઈવ ચેટની અંદરથી જોઈ અને યાદી લખીશ. ઝડપથી મિત્રો. ધ્રુવ તમે હાજર છો, વેરી નાઇસ. અરે વાહ, વેરી ગુડ. સુરેશ નિશ્રાજી, ઓકે, કદાચ ડીએસઓ આણંદ થી જોડાયા છે, વેરી ગુડ. ડીએસઓ સર પણ જોડાયા છે, વેરી ગુડ. યુ આર એક્સાઇટેડ સપના ત્રિવેદીજી. આઈ એમ ઓલ્સો એક્સાઇટેડ. મારા પાછા જૂના મિત્રોને સાથે મળવાનો એક સરસ મોકો મળ્યો છે. આપણે ફરીથી પાછા આજથી એક નવા ચેપ્ટરથી લાઈવ થયા છે. તો સપનાજી, આઈ એમ ઓલ્સો એક્સાઇટેડ. ઓકે, સાર્વજનિક વિદ્યાલયથી પણ મિત્રો જોડાયા છે, કેજીબીવી માંથી પણ જોડાયા છે. ધ્રુવ રૂપાવટિયાજી પણ જોડાયા છે, હેલો, ગુડ મોર્નિંગ. માધુભાઈ પરમાર, વેરી ગુડ. તો હું હવે યાદી બનાવીશ કે તમે સવારેથી ઉઠ્યા ત્યાં સુધી કઈ કઈ વસ્તુઓ તમે ઉપયોગ કરો છો. તો પહેલું તમે ટૂથપેસ્ટ નો ઉપયોગ કર્યો છે, ઘણા મિત્રો કહી રહ્યા છે. હું તમારી ચેટ ઉપરથી જોઈને કહી રહ્યો છું, કેટલાકે કહ્યું ટીવી પણ જોયું છે. ઓકે, અહીંયા હું થોડું કરેક્શન કરીશ કારણ કે મેં જે ટૂથપેસ્ટ જે ખાનામાં લખવાનું હતું એ ખાનામાં ન લખ્યું, કારણ કે ટૂથપેસ્ટ તો અન્ય ખાનામાં આવે. ટૂથપેસ્ટ, ઓકે. ચલો ડામોર હિતેશભાઈ આન્સર આપો. તમે સવારે ઉઠીને કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે? ભાવનગર થી અમીરસજી જોડાયા છે, કપ નો ઉપયોગ કર્યો છે. કપ આમાં પણ હોઈ શકે, વેરી ગુડ. ડોલ કોઈ કહી રહ્યા છે, ડોલ ધાતુમાં હોઈ શકે ને અન્ય વસ્તુમાં પણ હોઈ શકે, વેરી ગુડ. સાયકલ ઘણા મિત્રો કહી રહ્યા છે. ઓકે, ચલો પછી કોઈ ચા કહી રહ્યા છે, વાહ સરસ. ચા ચાહ કહેવાય પણ ચા. બુક કહી રહ્યા છે કેટલાક મિત્રો, બુક એટલે કે પાઠ્યપુસ્તક અથવા તો ચોપડી. બ્રશ, ગ્લાસ, ઘણું ઘણું. પેન્સિલ કહી રહ્યા છે કેટલાક મિત્રો, પેન્સિલ. ઓકે, હવે હું મોબાઈલ કહી રહ્યા છે ઘણા મિત્રો, મોબાઈલ. ચાલો ફટાફટ. ન્યૂઝપેપર કહી રહ્યા છે, બુક, પાણી, કુકર, વાહ 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 વાહ. વોટર મિત્રો ઘણા બધા તમારા આવી રહ્યા છે. ઓકે ઓકે, વેરી નાઇસ. હવે હું થાકી ગયો કારણ કે લિસ્ટ બહુ જ મોટું વધતું જાય છે. તો મિત્રો હવે આપણે આ જે કોઈ બધી વસ્તુઓ વાપરી રહ્યા છે, કોઈએ એમ ના કહ્યું સર સવારે ઉઠીને મેં નાસ્તો કર્યો. ઓકે, નાસ્તો એ ના કહ્યું ચા ની જોડે હું નાસ્તો પણ લખી કાઢું. ભોજન
એ તો જોઈએ જ. ઓકે, કાર ને બધું ભગવાનને યાદ કર્યા કોઈએ કહ્યું, વાહ સરસ. ભગવાનને ઈશ્વરને યાદ કર્યા, તો ઈશ્વરને યાદ કરી અને પછી આપણે વાત કરીએ તમે આ જે ચીજ વસ્તુઓની યાદી તમે જે કંઈ બનાવી મિત્રો, એ ચીજ વસ્તુની યાદીની અંદર તમને જો કોઈ કોમન ફેક્ટર લાગતું હોય તો એ ફેક્ટર કયું છે, એમાં કયું તત્વ કોમન જેવું તમને લાગે છે, તમે કલ્પના કરી શકો છો. આ જે કઈ યાદી હતી એ યાદી વાળા જે કઈ ઘટકો હતા, જે કઈ પદાર્થો હતા, એ પદાર્થો કયા તત્વના બનેલા છે, એક કલ્પના કરો, એક ગેસ કરો અને તમે આન્સર મને આપો ચેટની અંદર. ઓકે બેટા, હવે આ પ્રશ્નનો જવાબ આપીશું. ઓકે, હિતેશભાઈ ડામોર પાણી તમે કહ્યું, વેરી ગુડ. પણ હવે આનો જવાબ આપીશું પ્રતીકભાઈ. ઓકે, વેરી ગુડ. ચાલો ચાલો ફટાફટ આ જે ઘટકો છે એ ઘટકોની અંદરથી તમને એ ઘટક શાના બનેલા છે એ જરા ગેસ કરો. સાચો જવાબ ખોટો જવાબ આપણે એની ચર્ચા પછી કરીશું, કોઈ ચિંતા નહીં. હવે પહેલા પ્રશ્નનો જવાબ ના આપતા વેરી ગુડ. ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે એ ઘણા બધા પદાર્થો છે, એમાં માનસીજી કહી રહ્યા છે કે એ બધા પદાર્થો કાર્બનના છે બનેલા છે, ઘણા બધા પદાર્થો કાર્બનના બનેલા છે. ઓકે, ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કાર્બનના છે, કેટલાક મિત્રો ધાતુના કહી રહ્યા છે. વેરી ગુડ. ઘણા તત્વોનું સંયોજન છે એવું પણ ઘણા કહી રહ્યા છે. વેરી ગુડ. તો મિત્રો તમે થોડા ઘણા જે મિત્રો પણ કહી રહ્યા છે એ સાચા છો કે આપણે જે કઈ યાદી બનાવી હતી, આ જે યાદી છે આપણી, આ જે યાદી છે, યાદીમાંથી ઘણા બધા પદાર્થો એક કાર્બનના બનેલા છે. આપણને ખ્યાલ નથી પણ એમની બનાવટમાં કાર્બન ક્યાંક ને ક્યાંક વપરાયો છે, કાં તો પછી સીધો નહીં તો આડકતરો પણ કાર્બન ક્યાંક વપરાયો છે. અત્યારે હાલ આહિર જયદીપભાઈ ફેસબુક થી જોડાયા છે, વેલકમ બેક મિત્ર. ફટાફટ આપણે ઘણા બધા મિત્રો અત્યારે હાલ ફેસબુક થી પણ કહી રહ્યા છે કે ઘણા બધા તત્વો છે, એ બધા તત્વોમાં એક કાર્બન એક તત્વ છે કે જે ઘણા બધા પદાર્થોની બનાવટમાં વપરાય છે. તો મિત્રો આપણા પ્રશ્નનો જવાબ તમારો સાચો છે. કાર્બન તત્વ છે એ આપણે અગાઉ લિસ્ટ બનાવ્યું એમાંના ઘણા બધા પદાર્થોની બનાવટમાં કાર્બન તત્વ છે. વેરી ગુડ. તો મિત્રો આ જે કાર્બન તત્વ છે એ કાર્બન તત્વ બહુ જ અગત્યનું છે. હવે તમને પ્રશ્ન થાય કે આપણે કાર્બનની વાત કરી તો અત્યાર સુધી શોધાયેલા તત્વો કેટલા છે? ઝડપથી આનો આન્સર પણ તમારે જ આપવાનો છે. તમને ખ્યાલ જ હશે હાલ સુધીમાં શોધાયેલા તત્વોની સંખ્યા કેટલી છે. ઝડપથી તમે કમેન્ટમાં આપો. હું જાડેજા સોનલબા, તમારી વાત સાચી છે કાર્બન, પણ અત્યાર સુધી કુલ કેટલા તત્વો શોધાયા છે તમારે કહેવાનું છે. ફટાફટ જ્ઞાનદીપ વિદ્યાલય અત્યારે જોડાઈ ગયું છે. વેરી નાઇસ. ઓકે, ઝડપથી અત્યાર સુધી ધવલજી કહી રહ્યા છે, પૂનમ તિવારીજી કહી રહ્યા છે કે અત્યાર સુધી 118 તત્વો શોધાયા છે. આપણી ટેક્સ્ટબુકના આધારે આપણે કહી શકીએ. પણ મિત્રો ગયા વર્ષે તમને ખ્યાલ હશે તો 4 બીજા તત્વો શોધાયા બદલ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. હાલ આપણે એની ચર્ચા નથી કરતા, પણ 118 તત્વો જે શોધાયેલા છે એ 118 તત્વોમાં એક કાર્બન જ એક એવું તત્વ છે કે જેના કારણે આપણે એની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો ઝડપથી એક કાર્બન તત્વ અગત્યનું છે, એટલે કાર્બનિક રસાયણની દુનિયામાં આપણે આવી જઈએ, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની દુનિયામાં આવી જઈએ. મિત્રો પ્રશ્ન એવો થાય કે અત્યાર સુધી 118 તત્વો શોધાયા છે, એમાંથી એક કાર્બનને અલગ કર્યો અને બાકીના તત્વોને અલગ કર્યા. તો મિત્રો હા, રસાયણ વિજ્ઞાનની અલગ અલગ શાખાઓ છે, એ પૈકી એક અલગ જ શાખા કાર્બનિક રસાયણ છે, જેને ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. તો આ જે કાર્બન તત્વ છે બહુ જ અગત્યનું હોવાથી એનો આપણે અભ્યાસ કરીએ છીએ. શા માટે અગત્યનું છે એ પછી આપણે જોઈ રહ્યા છીએ. પણ કાર્બન તત્વ એક અલગ મૂકવામાં આવે છે, બાકીના તત્વોને અલગ મૂકવામાં આવે છે, જેને કહેવાય અકાર્બનિક રસાયણ, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો મિત્રો કાર્બન એક અલગ આખું તત્વ છે, એની એક વિશેષતા છે અને એ વિશેષતાને કારણે કાર્બન તત્વને આપણે અલગથી એનો અભ્યાસ કરીએ છીએ. ઓકે મનીષજી, તમે સાચા છો, 118 તત્વો શોધાયા છે. વેરી ગુડ. તમે તમારો જવાબ સાચો છે. દિનેશ ચૌધરીજી કેજીબીવી થી જોડાયા છે, કદાચ બેન હશે, એમના પિતા કે એમના ભાઈનો ફોન વાપરી રહ્યા છે, કોઈ વાંધો નહીં. વેરી ગુડ, તમે હાજર છો. ઓકે ઓકે. કાર્બનનો છઠ્ઠો ક્રમ છે સુરેશ નિશાજી, તમારી વાત સાચી છે. કાર્બનનો છઠ્ઠો ક્રમ છે એ 118 તત્વોમાં કાર્બનનો છઠ્ઠો ક્રમાંક છે. કેમ છે બધી જ ડિટેલ આપણે બહુ ઝડપી જોવા જઈ રહ્યા છીએ. તો ચલો પ્રવેશ કરીએ આપણે કાર્બનની દુનિયાની અંદર. કાર્બનિક રસાયણ, આપણું પ્રકરણ નંબર 4, કાર્બન અને તેના સંયોજનો, પાર્ટ 1, પાર્ટ 1. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી MS પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાથી દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. મારો પરિચય ટૂંકમાં આપ્યો, તમારો પરિચય વિસ્તૃતમાં અહીંયા ચેટમાં આપો. ફટાફટ
કાર્બનની દુનિયામાં આપણે આવી જઈએ. તો મિત્રો આ પ્રકરણની શરૂઆત કરીએ એ પહેલા આપણે આમાં શું શીખવાના છીએ એ થોડીક ઝડપથી વાત કરીશું. કારણ જો એટલી ખબર હશે કે આપણે શું શીખવાના છીએ તો આપણો નજરિયો, આપણે જોવાની દ્રષ્ટિ કદાચ કંઈક બદલાઈ જશે. આ પ્રકરણમાં આવું છે, પછી આપણે જોતા જઈશું. તો મિત્રો સૌ પહેલા તો આપણા આ પ્રકરણની અંદર કાર્બનનો અભ્યાસ આપણે શા માટે કરીએ છીએ એના માટે કાર્બનનો એક વિશિષ્ટ ગુણધર્મ છે, સર્વતોમુખી ગુણધર્મ જેને કહેવાય છે, એનો અભ્યાસ કરીશું. ઓકે, આના પ્રશ્નો બેટા ન પૂછતા, કારણ કે આ વિશે આપણે ડીપમાં વાત કરવાના જ છીએ. એટલે કાર્બનનો સર્વતોમુખી ગુણધર્મ જે છે એને આપણે જોવાના છીએ. આ ઉપરાંત વિશાળ હાઇડ્રોકાર્બન સંયોજનો પણ જોવાના છીએ. હાઇડ્રોકાર્બન સંયોજનોની એક વિશાળ શ્રેણી છે. કેમ વિશાળ છે, કેવી રીતે બને છે, દરેક બાબતની આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, અહીંયા કેટલાક મિત્રો કહી રહ્યા છે રિઝલ્ટ આપજો. ઓકે ઓકે બેટા, હવે હું શનિવારે નહોતો અહીંયા હાજર એટલે મને ખ્યાલ નહોતો, પણ કદાચ તમને ખ્યાલ નહીં હોય, વિજ્ઞાનનું જે ગણિત પછી જે વિજ્ઞાનનું લેસન હતું ને, કદાચ તમે લોકો એટેન્ડ નહીં કર્યું હોય કોઈ મિત્રોએ. વિજ્ઞાનના લેસનમાં ગણિત અને વિજ્ઞાન બંનેના રિઝલ્ટ અપાઈ ગયા છે. જો તમારે જોવાનું ચૂકાઈ ગયું હોય તો શનિવારનો વિજ્ઞાનનો તાસ આપણો ઓનલાઈન યુટ્યુબ ઉપર હાજર જ છે. શનિવારનો યુટ્યુબ ઉપરનો વિજ્ઞાનનો ધોરણ 10 નો તાસ તમે જોઈ લેજો. તમને રિઝલ્ટ ઓનલાઈન જ ફરીથી જોવા મળી જશે. એટલે કદાચ કોઈ બાકી હોય, દીપકજી હાજર છે, દીપિકા છે કે દીપકજી સ્થાન વિદ્યાલયથી હાજર છે, હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, વિશાળ હાઇડ્રોકાર્બન સંયોજનની શ્રેણી બનાવવાની જે ક્ષમતા છે એના વિશે વાત કરીશું. એમના નામકરણની પણ ચર્ચા કરવાના છીએ કે આ કાર્બનિક સંયોજનો છે એમનું નામકરણ કેવી રીતે થાય છે, બહુ જ અગત્યનો મુદ્દો છે. પછી એમની સમઘટકતા એક મસ્ત સરસ મજાનો મુદ્દો છે, જેના કારણે ઘણા બધા સંયોજનોને આપણે અણુસૂત્ર સરખું હોય, બંધારણીય સૂત્ર જુદું જુદું હોય, એના આધારે આપણે એમનું વર્ગીકરણ કરી શકીશું. આ ઉપરાંત આ સંયોજનોના જે રાસાયણિક ગુણધર્મો છે એની પણ ચર્ચા આપણે કરવાના છીએ. રાસાયણિક ગુણધર્મો, એ કાર્બનિક પદાર્થ બીજા પદાર્થો સાથે કેવી રીતે પ્રક્રિયા આપે છે એ પણ જોઈશું આપણે. ત્યાર પછી વિષમ પરમાણુઓ. મિત્રો, વિષમ પરમાણુનો મતલબ એવો થાય કે કેટલાક એવા પરમાણુઓ છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, કે એ જે પરમાણુઓ છે જ્યારે કાર્બનિક રસાયણમાં જોડાય છે ત્યારે કાર્બન અને હાઇડ્રોજન સિવાયના એ પરમાણુઓ જે છે એને આપણે વિષમ પરમાણુઓ કહીએ છીએ. એના જોડાવાથી શું પરિસ્થિતિ થાય છે, કેવા કાર્બનિક પદાર્થો મળશે એ પણ જોઈશું આપણે. આ ઉપરાંત ક્રિયાશીલ સમૂહની ચર્ચા પણ કરીશું. કાર્બનિક રસાયણમાં કોઈ એક ચોક્કસ ભાગના કારણે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. અને પછી આપણે કેટલાક ઘટકો, કેટલાક કાર્બનિક રસાયણો ના વિશે ડીપમાં જોઈશું. એમાં પહેલું છે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો જોઈશું. ઓકે, આ ઉપરાંત આપણે રોજબરોજમાં જે વાપરીએ છીએ એ સાબુ અને ડિટર્જન્ટ, એના વિશે વાત કરવાના છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે જ આ મુદ્દાઓ બધા, પણ વ્યવહારુ જ્ઞાન પણ છે. તો ચાલો મિત્રો, આપણે ઝડપથી આપણે એક એક મુદ્દાની ચર્ચા કરી દઈએ. ઓકે, વેરી ગુડ. ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે. દરેક મિત્રોને આવકારી રહ્યો છું. હાય ફ્રેન્ડ્સ, હેલો, વેરી ગુડ. ઓકે ઓકે, આઈ એમ પાર્થ, આઈ એમ મિત્તલ. ચલો મિત્રો, કાર્બન, જ્યારે કાર્બનની વાત કરી રહ્યા છે ત્યારે તો હું કાર્બન વિશેની કેટલીક સામાન્ય બાબતોની ચર્ચા તમારી પાસે કરી દઉં. તો પહેલું, કાર્બન છે એ સજીવ સંરચનાનો આધારભૂત મૂળભૂત એકમ છે. કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, એના બંધારણની અંદર અગત્યનો ઘટક જે કોઈ હોય તો એ કાર્બન છે. પૃથ્વીના પોપડાની અંદર, પૃથ્વીની સપાટી છે એના ઉપર કાર્બનનું પ્રમાણ 0.02% છે. પ્રમાણ આપણને ઘણું ઓછું લાગે પૃથ્વીના પોપડામાં, પણ ઘણી અગત્યતા છે એનું. આ કાર્બન તે પૃથ્વીના પોપડામાં મુક્ત અવસ્થામાં બહુ ઓછા પ્રમાણમાં, પણ સંયોજન અવસ્થામાં ઘણી જગ્યાએ મળે છે. પૃથ્વીના પોપડામાં તે કાર્બોનેટના સ્વરૂપમાં હોય, હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં હોય. કાર્બોનેટ એટલે CO3, પછી આગળ કોઈ પણ ઘટક જોડાયેલો હોય. હાઇડ્રોજન કાર્બોનેટ એટલે HCO3, પછી આગળ કોઈ ઘટક જોડાયો, દાખલા સોડિયમ હોય તો NaHCO3. ઓકે, કોલસાના સ્વરૂપમાં હોય કોક, તમને ખબર છે, લિગ્નાઇટ કોલસો, પીટ કોલસો, બિટુમિન કોલસો, એન્થ્રેસાઇટ કોલસો, આ બધા કોલસા શીખ્યા છો ને તમે. અને
સાદો આપણે ચારકોલ વિશે પણ શીખ્યા છીએ. ક્યાંક આપણે 9મા ધોરણ સુધીમાં ક્યાંક ને ક્યાંક તમારા મગજ ઉપર તમારે ક્યાંક SS માં પણ આવ્યું હશે અને વિજ્ઞાનમાં પણ આવ્યું હશે. આ જે કોક કોલસો છે એની બનાવટમાં કાર્બન અગત્યનો ઘટક છે. આ ઉપરાંત ઓઇલ, જે ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલિયમ નિપજ તરીકે જે ઓઇલ મળી રહ્યું છે, એ ક્રૂડ ઓઇલમાં પણ કાર્બન અગત્યનો ઘટક છે. એટલા માટે જ આપણે એમ કહી શકીએ પૃથ્વીના પોપડામાં 0.02% જેટલો કાર્બન છે, પણ એની વિશાળતા ઘણી બધી છે. ઓકે, વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ આપણે જોઈએ તો 0.03% છે. મિત્રો આની અંદર આપણે એમ 350 ppm ની આસપાસ આવી ગયું છે, એનો મતલબ 0.035% જેટલું થાય. પણ આપણે અત્યારે 2 ડિજિટમાં જેની વાત કરીએ છીએ. તો મિત્રો અહીંયા તમારે મને જવાબ આપવાનો છે, વાતાવરણમાં કાર્બન 0.03% છે, એ કેવા સ્વરૂપમાં છે? સ્વાભાવિક તમે કહેશો સાહેબ સંયોજન સ્વરૂપમાં જ છે. તો એ કયું સંયોજન વાતાવરણમાં છે? ઝડપથી તમારે મને ચેટમાં કહેવાનું છે. વાતાવરણમાં કાર્બન જે છે એ કયા સંયોજનના સ્વરૂપમાં હોય છે? થોડા દિવ્યસાદ, વેલકમ વેલકમ. ઓકે, વાહ, યુગ પુરોહિત કહી રહ્યા છે વાતાવરણમાં કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં છે. તમારો જવાબ યુગ સાચો છે બેટા. તો હવે આ જે કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વાતાવરણમાં જે કાર્બન છે એનું પ્રમાણ વધતું ગયું છે. તમારે પ્રશ્ન કહેવાનો છે પાછો એ પણ કે આપણે આજે આ બધા પદાર્થોની વાત કરીએ છીએ, કાર્બનના પદાર્થો, જે કે કાર્બનિક પદાર્થો, આ કાર્બનિક પદાર્થોમાંથી જ કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓકે, સાથે સાથે સજીવો શ્વસનની ક્રિયા કરે છે, એ શ્વસનની ક્રિયાની પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે, નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે, અને કાર્બન ડાયોક્સાઇડ એ રીતે પણ બને છે અને વાતાવરણમાં ભળે છે. ઓકે, તો મિત્રો કાર્બનની કેટલીક પ્રાથમિક બાબતો ઉપરથી એના કેટલાક ગુણધર્મોની પાછી ચર્ચા આપણે કરીએ. કાર્બનિક ની ચર્ચા કરવા માટે પહેલા આપણે જે શીખ્યા છે એના તરફ થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. કાર્બનને તો આપણે શીખી જ રહ્યા છે, એના વિશિષ્ટ ગુણધર્મો, પણ એ દિશામાં જઈએ પહેલા આપણે થોડુંક યાદ કરી લઈએ. આગળના ચેપ્ટરમાં પણ ચર્ચા કરી હતી આયોનિક સંયોજનોની. 9મા ધોરણમાં પણ તમે શીખ્યા છો આયોનિક સંયોજનો. તો જરા આયોનિક સંયોજનોના ગુણધર્મો કેવા હોય એ પહેલા જોઈ લઈએ, પછી કાર્બનના ગુણધર્મો જોઈએ, એટલે બંનેની સરખામણી કરવાનો તમને ખ્યાલ આવશે. આયોનિક સંયોજનો છે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અર્થાત એ ઊંચા તાપમાને એમને પીગાળી શકો છો તમે, કાં તો ઊંચા તાપમાને એને ઉકાળી શકો છો. સમજણ પડી ગઈ હશે તમને. ઘનમાંથી પ્રવાહી બનાવવા માટે તાપમાન ઊંચું આપવું પડે છે, અને પ્રવાહીમાંથી વાયુ બનાવવા માટે પણ તાપમાન ઊંચું આપવું પડે છે. એટલે આમ આયોનિક સંયોજનો છે એમના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઘણા ઊંચા હોય છે. આ ઉપરાંત તેમની વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે. મિત્રો આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે પદાર્થ જે છે એ પદાર્થ અણુઓનો બનેલો હોય. આવા અણુ વચ્ચેનું જે આકર્ષણ હોય એ આયોનિક પદાર્થોમાં ઘણું બધું વધારે હોય છે. તમને ખ્યાલ છે કેમ વધારે હોય છે? કારણ કે આયોનિક સંયોજનો ધન અને ઋણવીજ ભારના આકર્ષણના કારણે બને છે, જેને પ્રબળ કુલંબીય આકર્ષણ બળ કહેવાય. આથી આયોનિક સંયોજનો ના આંતર આણ્વીય આકર્ષણ બળ ઘણા પ્રબળ છે. દાખલા તરીકે આ ન્યુક્લિયસ છે અને આ ઇલેક્ટ્રોન છે. તો એક ન્યુક્લિયસ નો ઇલેક્ટ્રોન છે એ બીજા અણુના ન્યુક્લિયસ સાથે આકર્ષાશે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે, પ્રોટોન ન્યુક્લિયસ છે ધન વીજભારિત છે, જેના પરિણામે આ આંતર આણ્વીય આકર્ષણ બળ મજબૂત હોય છે. એક ઉદાહરણ તમે બધા શીખ્યા છો, તમારી સામે છે NaCl નું ઉદાહરણ. તો આયોનિક સંયોજનો માટે જગ પ્રસિદ્ધ છે. કઈ પણ આયોનિક સંયોજનની વાત આવે એટલે NaCl મીઠું. આપણે ઉદાહરણ વારંવાર 8મા ધોરણ 7મા ધોરણથી લેતા આવ્યા છીએ. ખ્યાલ છે NaCl છે એ NaCl ની બહારની કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવે છે, જેના પરિણામે અષ્ટક રચના પૂર્ણ થતા સોડિયમ ધનાયન બને છે, ક્લોરીન ઋણાયન બને છે અને બંને વચ્ચે પ્રબળ આકર્ષણ થાય છે. ના કરતા આ બધી જ વિગત સરસ વિસ્તૃત રીતે આપણે શીખવાના જ છીએ. અત્યારે હાલ ખાલી તમને થોડીક ગુણધર્મોની જ વાત કરું છું. કેવી રીતે ઇલેક્ટ્રોનની આપ લે થાય છે બધું જ ડીપમાં શીખીશું. વેરી ગુડ, વાહ વાહ વાહ. ઘણા બધા મિત્રો કહી રહ્યા છે, મધુરભાઈ કહી રહ્યા છે, મધુ પરમાર, કે NaCl ની આ વાત અમે પહેલા કરી હતી. પીતુ અત્યારે હાલ હાજર છે, વાહ. Na+ અને Cl-. વેરી ગુડ. ધ્રુવભાઈ તમે પણ કહી રહ્યા છો, રાવલ રામભાઈ નો છે મેસેજ, એ પણ કહી રહ્યા છે વેરી ગુડ.
અને એક એક ઇલેક્ટ્રોનની આપ-લે થઈ આ આપે છે, પેલો મેળવે છે, જેના પરિણામે બંને વચ્ચે પ્રબળ આકર્ષણ બળ થાય છે, જેને આપણે આયોનિક સંયોજનો કહીએ છીએ. આયોનિક સંયોજનો તેમના જલીય દ્રાવણમાં કે પીગલિત અવસ્થામાં મળી શકે છે. કેટલાક આયોનિક સંયોજનો જલીય દ્રાવણના સ્વરૂપમાં પણ મળી શકે છે અને પીગલિત અવસ્થામાં એટલે કે એ જ સંયોજનને પીગાળી પણ શકાય છે. આ ઉપરાંત આયોનિક સંયોજનો જો એની પીગલિત અવસ્થા હોય કે પછી જલીય અવસ્થા હોય એમાંથી વિદ્યુત પસાર કરો તો સરળતાથી વિદ્યુતનું વહન કરી શકે છે. ઓકે, એટલે આ એક એનો ગુણધર્મ સરસ મજાનો છે કે વિદ્યુતનું વહન કરવા માટે એને જલીય અવસ્થા કે પીગલિત અવસ્થામાં હોય તો આયોનિક સંયોજનો સરળતાથી વિદ્યુતનું વહન કરી શકે છે. અને મિત્રો મોટા ભાગના આયોનિક સંયોજનો છે ને એ ઘન સ્વરૂપના છે. મોટા ભાગના ઓલમોસ્ટ બધા જ. એનું કારણ શું છે કે આયોનિક સંયોજનમાં પ્રબળ આકર્ષણ બળ હોવાથી, આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોવાથી એ ખૂબ જ એકબીજાની નજીક નજીક આવી જાય છે, જેના પરિણામે ઘન પદાર્થો જે છે એ ઘન પદાર્થોની જે અણુ રચના હોય ને એવી રચના પ્રાપ્ત કરે છે, જેના પરિણામે બધા જ પદાર્થો કેવા છે? ઘન સ્વરૂપના છે. વેરી ગુડ. ઘણા ઘણા મિત્રો કહી રહ્યા છે સાક્ષીજી મેં પરિણામ વિશે બેટા વાત કરી દીધી, પરિણામ માટે શનિવારનો વિજ્ઞાનનો તાસ ફરીથી યુટ્યુબ થી જોઈ લો. યુટ્યુબમાં જોવા માટેનો તમને ખ્યાલ છે કે આપણી ગુજરાતી ક્લાસની યુટ્યુબની ચેનલ ઉપર જઈ પ્લેલિસ્ટમાં જવાનું, પ્લેલિસ્ટમાં જઈ અને આપણો ધોરણ 10 નો વિજ્ઞાનનો તાસ પસંદ કરવાનો. આપણો વિડીયો ત્યાં છે જ, શનિવારનો વિડીયો જોઈ લેજો, રિઝલ્ટ મળી જશે તમને. આ ઉપરાંત આયોનિક સંયોજનો છે એમની એક બીજી વિશેષતા એ છે કે તેઓ પાણીમાં દ્રાવ્ય છે. ઓકે, પાણીમાં ઓગળે છે બીજા શબ્દોમાં કહીએ તો. ઓકે, તો આયોનિક સંયોજનોની કેટલીક પ્રાથમિક માહિતીને આપણે મેળવ્યા પછી આપણે કાર્બનિક સંયોજનોના વિશે વાત કરીશું. આ એટલા માટે આયોનિકની વાત કરી કે તમને કમ્પેરિઝનનો ખ્યાલ આવે. આયોનિક ઘટકો શું કામ કરે છે અને આયોનિક સિવાયના કાર્બનિક ઘટકો કે જે સહસંયોજક ઘટકો પણ કહેવામાં આવે છે, સહસંયોજક સંયોજનો પણ કહેવાય છે, એમની ગુણધર્મો કેવા છે, આ બંને વચ્ચેનું કમ્પેરિઝન તમને ખ્યાલ આવે. તો હવે આપણે વાત કરીએ કાર્બન સંયોજનો અથવા તો સહસંયોજક સંયોજનોના ગુણધર્મો તરફ. પહેલું, એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. સહસંયોજક સંયોજનો એટલે કે કાર્બનિક સંયોજનો છે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. આપણી બુકમાં આપણે એક કોઠો આપ્યો છે, આ કાર્બનિક સંયોજનો છે. આ કાર્બનિક સંયોજનોના તમે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જુઓ એ પ્રમાણમાં ઘણા નીચા કહેવાય. એટલા નીચા કહેવાય કે તમે જો કાર્બનિક સંયોજન જો તમે આયોનિક સંયોજનો લીધા હોય તો આયોનિક સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ આના કરતા ઘણા બધા ઊંચા હોય છે. એટલા માટે કહી શકીએ કે કાર્બનિક સંયોજનો એટલે કે સહસંયોજક સંયોજનો છે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા નીચા હોય છે. ઓકે, તો આ જે ઘટકો છે એમના આંતરાણવીય આકર્ષણ બળો પ્રમાણમાં નિર્બળ હોય છે. આયોનિકમાં જોયું કે પ્રબળ હોય છે, જ્યારે સહસંયોજક સંયોજનોમાં કેવા હોય છે? નિર્બળ હોય છે, પ્રમાણમાં થોડાક નબળા. એનો અર્થ એવો થયો કે આપણે આયોનિક સંયોજનોને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે, એટલે જ ગલનબિંદુ ઉત્કલન બિંદુ એના ઊંચા છે. સહસંયોજક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા છે. તેઓ વિદ્યુતના અવાહક છે. ઓકે, ફરી યાદ કરી લે, આયોનિક નું જલીય દ્રાવણ કે પીગલિત અવસ્થા હોય તો તે વિદ્યુતનું વહન કરી શકે છે, જ્યારે સહસંયોજક સંયોજનો તો વિદ્યુતના અવાહક છે. ઓકે, આયોનિક સંયોજનો તમે ઘન સ્વરૂપની વાત કરી, જ્યારે તમને સહસંયોજક સંયોજનો એટલે કે કાર્બનિક સંયોજનો તમને ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ સ્વરૂપના મળશે. તમે જે ભોજન લો છો, આપણે હમણાં લિસ્ટમાં પણ કહ્યું, એ ભોજન લો છો એ કેવું છે? ઘન સ્વરૂપનું. પ્રવાહી સ્વરૂપમાં પણ ભોજનનો કેટલાક ભાગ હોય છે. તો એની અંદર કાર્બનિક ઘટકો છે કે જે સહસંયોજક બંધથી જોડાયા છે એમની હાજરી હોય છે. આપણે જે પરફ્યુમ છાંટીએ છીએ, સ્પ્રે જેને આપણે કહીએ છીએ, એ પરફ્યુમરી પદાર્થ છે એ કાર્બનિક ઘટકો છે. અને અત્યારે હાલ પેલી ગાઈડલાઈન તો યાદ છે, આપણે સરસ મજાની 3 વાતો યાદ કરીએ છીએ કે સતત હાથ ધોવા જોઈએ, સાબુથી હાથ ધોવા જોઈએ. તો સાબુની બનાવટમાં કાર્બનિક પદાર્થ છે. અરે તમને ખ્યાલ છે કે તમે સાબુની જગ્યા પર શું વાપરો છો? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ વાપરો છો. ઓકે, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ની અંદર બીજા ઘટકો એડ કરેલા હોય તો એ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે ને એ કાર્બનિક ઘટક છે. ઓકે, સરસ. તમને પાછી વાત યાદ કે માસ્ક પહેરો, હાથ ધો અને 6 ફીટની દૂરી રાખો. કે ચલો હવે વાયુરૂપ પદાર્થો પણ કાર્બનિક છે, કે વેરાયટી છે કાર્બનિક ઘટકોમાં.
આ ઉપરાંત કાર્બનિક ઘટકોની જો વાત કરીએ તો પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં ઓગળતા નથી, પણ કાર્બનિક દ્રાવકો હોય તો એમાં ઓગળે છે. કેવું સરસ મજાનું કહેવાય. પાણીમાં નથી ઓગળતા પણ કાર્બનિક ઘટકો જે કાર્બનિક દ્રાવકો તરીકે બેન્ઝીન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, કાર્બન ડાઇસલ્ફાઇડ છે, આવા કાર્બનિક દ્રાવકો હોય એમાં તે ઓગળી જાય છે. ઓકે, પણ પાણી છે એ પણ દ્રાવક છે પણ પાણીમાં ઓગળતા નથી. આયોનિક સંયોજનો તો કેવા હતા? આયોનિક સંયોજનો પાણીમાં ઓગળતા હતા. સહસંયોજક સંયોજનો પાણીમાં ઓગળતા નથી. શેમાં ઓગળે છે? કાર્બનિક દ્રાવકોમાં ઓગળે છે, દ્રાવ્ય થાય છે. શ્રદ્ધાજી વેલકમ, તમે આવી ગયા છો, તમારી નોંધ લેવાઈ ગઈ છે. ઇટ્સ 11:25. આઈ નો ધેટ કે અત્યારે હાલ 11:25 થઈ છે. તો હવે કાર્બનની એક વિશેષ ગુણધર્મ, કાર્બનની ચતુસંયોજકતા વિશે આપણે કેટલીક ચર્ચા કરીએ. મિત્રો, કાર્બન જો આપણે આવર્ત કોષ્ટકની વાત કરીએ તો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટક જે છે એ આવર્ત કોષ્ટક આપણા માટે કેટલું અગત્યનું છે. કારણ કે આપણે આવર્ત કોષ્ટકની ચર્ચા ઘણી બધી જગ્યાએ આપણે કરીએ છીએ. તમે ધોરણ 9 માં પણ આવર્ત કોષ્ટક વિશેની વાત કરી હતી. થોડી ઘણી ચર્ચા પણ તમે ડીપમાં જઈ શકો ત્યાં સુધી તમે વાત કરી હતી. તો આ જે આવર્ત કોષ્ટક છે આપણી પાસે, આ આવર્ત કોષ્ટકને તમે ધ્યાને લો. આ આવર્ત કોષ્ટકની અંદર તમને ખ્યાલ છે કે ઘટકો કઈ કઈ જગ્યાએ છે. એ પૈકી આપણે આપણું કાર્બનિક ઘટકને યાદ કરવાનો છે. કાર્બનિક ઘટક આપણો ક્યાં છે? ઓકે, આપણો કાર્બન છે અહીંયા, હે ને? કાર્બન આપણો કયા સ્થાન ઉપર છે? તો અહીંયા બિલકુલ તમને આપ્યું છે 6 નંબર લખ્યો છે. એ 6 નંબરનો મતલબ શું થાય? છઠ્ઠા સ્થાન ઉપર છે. અર્થાત એની અંદર 6 ઇલેક્ટ્રોન છે. ઓકે, તમને થોડી ઘણી વાત પેલા શનિ સાહેબે વાત કરી હતી, મને યાદ છે. ઓકે, આ એલિમેન્ટને કેવી રીતે ગોઠવવા, એનો ઇલેક્ટ્રોન કેવા પ્રમાણમાં હોય છે, કેટલા હોય છે, એના ન્યુટ્રોન કેટલા હોય છે, એની થોડી થોડી વાત તો તમે શનિ સર પાસેથી શીખ્યા જ છો. એટલે મારું કામ તો ઈઝી થઈ જશે. બેટા ઝાંખું દેખાય છે, ઓકે, એનું કારણ છે આ વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે ને દીકરા, એટલા માટે હું થોડો હટી જાઉં તો કદાચ તમને દેખાશે. હિમાંશુ પંડ્યાજી કહી રહ્યા છે કે 9, બેટા 9 નહીં, 6 સ્થાન ઉપર આવે, છઠ્ઠા સ્થાન ઉપર આવે છે. ઓકે, તો હવે અહીંયા આ જે કાર્બન છે એ આપણા આવર્ત કોષ્ટકમાં છઠ્ઠા સ્થાન ઉપર છે. તમે અહીંયા જોઈ શકો છો છઠ્ઠા સ્થાન ઉપર છે. એનો મતલબ એમાં થાય કે એમાં 6 ઇલેક્ટ્રોન છે, 6 પ્રોટોન છે. ઓકે, એના વિશેની ડિટેલમાં આપણે વાત કરેલી છે. તો આપણો આ જે કાર્બનિક ઘટક છે એ કાર્બનિક ઘટક જેની અંદર 6 ઇલેક્ટ્રોન છે, એ જો તમે એની ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ વાત કરીએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. અને એનો જો આપણે દળની વાત કરીએ, પરમાણુય દળ, તો એ છે 12.011. ઓકે, એમાં 6 ઇલેક્ટ્રોન અને 6 ન્યુટ્રોન છે. એટલે કુલ પરમાણુ દળાંક ની વાત કરીએ તો 12 થશે અને પરમાણુ દળ કેટલું થશે? 12.011. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો. તો હવે આપણે કાર્બન વિશેની આટલી થોડીક વાતને ચર્ચા કર્યા પછી આપણે કાર્બનની ચર્ચા કરીએ. એ ચર્ચાને આપણે આગળ વધારીએ, જેમાં આપણે જોઈશું કાર્બનની ચતુસંયોજકતા. અને કાર્બનની ચતુસંયોજકતા સમજવા માટે આપણે કાર્બન જે છે એના પરમાણુય ક્રમાંકને આપણે ધ્યાને લેવો જોઈએ. કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. અર્થાત કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે. આ જે 6 ઇલેક્ટ્રોન છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એમાં 2 કક્ષાઓ છે. પહેલી કક્ષા K કક્ષા કહેવાય, બીજી કહેવાય L કક્ષા. કાર્બન 6 એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને L કક્ષા જે બહારની કક્ષા કહેવાય એમાં 4 ઇલેક્ટ્રોન છે. તમે અહીંયા જોઈ શકો છો, મેં એક કાર્બનનું એક પરમાણુય મોડેલ તમને બતાવ્યું છે. ઓકે, સમજ ના પડી? તન્વીજી સમજ ના પડી તો બેટા અહીંયા સિમ્પલ સમજાઈ જશે. જો આ છે ને જે સિમ્યુલેશન, એની અંદર તમને તરત સમજ પડી જશે કે અહીંયા શું હોય છે. આ જે છે એ કાર્બનનું કેન્દ્ર છે. આ કેન્દ્રમાં પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. પ્રોટોન ધન વીજભારીય છે, ન્યુટ્રોનને વીજભાર નથી. 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે. જ્યારે ભ્રમણ કક્ષા છે એ ભ્રમણ કક્ષા એટલે કે ચોક્કસ માર્ગમાં ઇલેક્ટ્રોન ફરે છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 છે, જેના પરિણામે એ તટસ્થ છે. કાર્બનનો પરમાણુ તટસ્થ છે કારણ કે જેટલો ધન વીજભાર એટલો ઋણ વીજભાર છે, એટલે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો હવે મિત્રો
આ જે કાર્બન છે એમાં જે 6 પ્રોટોન ના આકર્ષણથી 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એમાં 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, જેને આપણે બતાવીએ છીએ પહેલી કક્ષા એટલે આપણી કે કક્ષા, બીજી કક્ષા એટલે એલ કક્ષા. પહેલીમાં 2 ફરજિયાત તમને ખબર છે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય, તમે અગાઉ શીખીને આવ્યા છો, પહેલીમાં 2 જ ઇલેક્ટ્રોન ભરાય. તમને પ્રશ્ન થાય સાહેબ જગ્યા તો ઘણી બધી છે તો કેમ વધારે ન ભરાય? બેટા પહેલીમાં 2 જ ભરાય કારણ કે એની પાસે કેન્દ્રની નજીક એટલી જ જગ્યા હોય છે, અને માત્ર તમે ત્રીજો ઇલેક્ટ્રોન જો અંદર ભરવા જાઓ તો એ ભરાઈ ના શકે. કેમ કે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતું હોય છે, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ થતું હોય છે. તો આવા આકર્ષણ અને અપાકર્ષણને બેલેન્સ કરી અને જે સ્થાને ઇલેક્ટ્રોન ગોઠવાય એ ચોક્કસ જ હોય. જો કોઈ એક ઇલેક્ટ્રોનની વધ કે ઘટ થાય તો એ જે આકર્ષણ અપાકર્ષણનું જે બેલેન્સ સંતુલન છે એ ખોરવાઈ જાય. એટલા માટે પહેલી કક્ષા નજીક હોવાથી વાહ ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે પહેલીમાં આટલા, બીજીમાં 2, 8, 18 કે કહી રહ્યા છે બધા, વેરી ગુડ. પહેલી કક્ષામાં કે કક્ષા એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કક્ષા એલ જેમાં આપણે કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે આપણને ખ્યાલ છે. ફટાફટ તમને બધા એનો જવાબ મને આપી શકો છો. ઓકે 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 આ અહીંયા કાર્બનની જ કેટલાક વાત કરી રહ્યા છે. વેરી ગુડ. 2, 8, 18 અને 32. હા 2 18 ચોથીમાં 32 યાદ હશે જ તમને. ચલો હવે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાયા, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ભરાયા છે. આ જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં છે. અને મિત્રો હવે યાદ રાખજો આપણું આ પ્રકરણ આ ટોપિકને સમજવા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે વિદ્યાર્થી મિત્રો 11-12 સાયન્સ ભણવાના હોય, એમને કલ્પના કરી હોય કે હું 11-12 સાયન્સ ભણીશ, તો કેમેસ્ટ્રીની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની અંદર જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો તમારા માટે રહેશે. તમે વિજ્ઞાન પ્રવાહની કોઈ પણ શાખાની અંદર જો બેઝિક સાયન્સમાં જશો તો તમને કેમેસ્ટ્રી આવશે, તો કેમેસ્ટ્રીમાં આ ગોઠવણીઓ સમજવી ખૂબ જરૂરી છે, આવશે જ. એટલે અહીંયા કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થના તમામ ગુણધર્મો છે ને એ એની બહારની કક્ષા જે છેલ્લી કક્ષા છે એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આભારી જ હોય. આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એ ઇલેક્ટ્રોનના સ્વભાવના આધારે જ આ પદાર્થના ગુણધર્મો નક્કી થાય છે. ઓકે એટલે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બધા જ ગુણધર્મો માટે જવાબદાર છે, કાર્બનના તમામ ગુણધર્મો માટે. એટલે યાદ રાખજો કોઈ પણ પદાર્થ માટે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે તો અહીંયા બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. અને આ જે 4 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં એ 4 ઇલેક્ટ્રોનના કારણે કાર્બનના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો છે. હવે મિત્રો દરેકે દરેક ઓકે અહીંયા કેટલાક મિત્રો કહી રહ્યા છે કે એટલે શું ને એલ એટલે શું? કક્ષાઓને જ્યારે ક્રમાંક નહોતો આપ્યો ત્યારે એને આલ્ફાબેટથી ઓળખવામાં આવી હતી. એમાં કે છે ને જે આલ્ફાબેટ આપ્યો છે એ પહેલી કક્ષા કહેવાય છે, એલ એટલે બીજી કક્ષા કહેવાય છે, કે એલ એમ 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 છે ત્રીજી કક્ષા કહેવાશે. એટલે આ રીતે જેમ આપણે 1, 2, 3 એવા નંબર્સ આપ્યા છે એમ કે એલ અને એમ છે એ અને એન એ જુદા જુદા ક્રમાંકો આપેલા હતા. નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે એમના સમયે જે કક્ષાઓ શોધી હતી એના આધારે એને કે એલ એમ એવી રીતે ક્રમાંકો આપેલા હતા. ઓકે સોલંકી નિહાર કહી રહ્યા છે તમારો જવાબ સાચો છે. ઓકે ચલો હવે હું વાત કરવા જઈ રહ્યો હતો કે કોઈ પણ તત્વ છે એ તત્વની અંદર એની જે બહારની કક્ષા છે ને એ સંપૂર્ણ ભરાવાનો પ્રયત્ન કરે. અને લેવિસની જે બિંદુ થી ઇલેક્ટ્રોન દર્શાવવાની જે પદ્ધતિ છે અને લુઈસના અષ્ટકના નિયમના આધારે આપણે જો કહીએ ને તો બહારની કક્ષા સંપૂર્ણ ભરાય ત્યારે એને સ્થિરતા પ્રાપ્ત થાય. ઓકે એટલે કે કોઈ પણ તત્વનો અણુ છે સ્થિર રહેવાનો તો પ્રયત્ન કરે જ. એટલે સ્થિર રહેવાના પ્રયત્ન માટે એ બહારની કક્ષા જે છે એમાં અષ્ટકના નિયમ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન લાવવાનો પ્રયત્ન કરે. 8 ઇલેક્ટ્રોન આવે તો એ સંપૂર્ણ સ્થાયી રચના થાય. અને 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો ગુણધર્મ એવું સૂચવે છે કે જો બહારની કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય તો નિષ્ક્રિય વાયુના જેવી એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય. દાખલા તરીકે આપણે કલ્પના કરી લઈએ કે આ આપણો કાર્બન છે, એમાં અત્યારે હાલ જોઈએ તો આપણે 1, 2 પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન થયા કેટલા? 6 ઇલેક્ટ્રોન થયા. હવે બહારની કક્ષાને આપણે પૂર્ણ કરવી છે
તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 8 ઇલેક્ટ્રોન માટે 4 જોઈએ. ઓકે, તો 4 ઇલેક્ટ્રોન આમાં મૂકો તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 10. તો 10 ઇલેક્ટ્રોન જો હોય તો મિત્રો 10 ઇલેક્ટ્રોન માટે જો તમને વાત કરું તો બિલકુલ આપણી પાસે આ 10 ઇલેક્ટ્રોન ની અંદર તમે જુઓ તો 10 ઇલેક્ટ્રોન માટે આ નિયોન છે એ નિયોનની ઇલેક્ટ્રોનના 10 ઇલેક્ટ્રોન જેટલી થઈ. અને આ જે છે ને નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેડોન, આ જે ઘટકો છે એ નિષ્ક્રિય વાયુરૂપ તત્વો છે જેને ઉમદા વાયુરૂપ તત્વો કહેવાય છે. અને દરેકે દરેક આ બધા તત્વો છે ને જે એ આના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. 18મો સમૂહ છે આપણો. ઓકે, એક હિલિયમ પણ અહીંયા આવે બેટા. હિલિયમ પણ જેમાં 2 જ ઇલેક્ટ્રોન હોય એટલે એ પણ નિષ્ક્રિય વાયુરૂપ તત્વની ગોઠવણીમાં જ આપણે લઈએ છીએ. તો આમ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન, રેડોન એના જેવી જ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે કારણ કે એ સંપૂર્ણ ભરાયેલી કક્ષાઓ છે. એટલે સ્ટેબિલિટી એની બહુ જ સરસ હોય. હમણાં મેં વાત કરી કે શું થતું હોય, વચ્ચે કોઈ એક ઇલેક્ટ્રોન આવે તો એની જે સ્થિરતા છે એમાં વધઘટ થાય. તો અહીંયા આ જે સ્થિરતા છે એમાં પ્લસ માઇનસ આપણે થઈ શકે છે. ઓકે, તો અહીંયા દરેકે દરેક ઘટક એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. તો આપણે અહીંયા જ્યારે કાર્બનની વાત કરી રહ્યા છીએ ત્યારે કાર્બનની અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવાયા. એ 6 ઇલેક્ટ્રોનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાય તો નિષ્ક્રિય વાયુરૂપ જેવું તત્વોની રચના પ્રાપ્ત કરી શકે છે. અને આ જે રચનાને સમજાવવા માટે આપણે કાર્બનની ચતુસંયોજકતાને ડીપમાં સમજવી પડશે. કાર્બનની ચતુસંયોજકતાને વધારે સારી સમજવા માટે આપણે વિચાર કરી લઈએ આયોનિક સંયોજનના સ્વરૂપમાં કાર્બન છે કે કેમ. જરા એ દિશામાં વિચારીએ. દાખલા તરીકે આયોનિક સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે શું કરી શકે? ઇલેક્ટ્રોન કાં તો મેળવે કાં તો ગુમાવે. તો કાર્બનમાં શું થાય? કાર્બન ઇલેક્ટ્રોન મેળવે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. તો એ દિશામાં આપણે વિચાર કરીએ તો અહીંયા શું થઈ શકે? જો કાર્બન પરમાણુ નિષ્ક્રિય વાયુના જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવી હોય તો કાર્બને શું કરવું પડે? 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. ફરીથી એક વાર જોઈ લો તમે. કાર્બન છે આ બહારની કક્ષામાંથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો 8 ઇલેક્ટ્રોન થયા અને અંદરના 2 એટલે કુલ 10 ઇલેક્ટ્રોન થયા. જો મેળવે તો. અને જો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આ 2 ઇલેક્ટ્રોન એટલે હિલિયમના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ. તો આવું થઈ શકે? બિલકુલ થઈ શકે. પરંતુ કાર્બનમાં આવું થઈ શકતું નથી. આ તો આપણે આયોનિક સંયોજનની કલ્પનાની વાત કરીએ છીએ કે 2 ઇલેક્ટ્રોન ને 8 ઇલેક્ટ્રોન આ રીતે થાય. પણ કાર્બનમાં આવું થતું નથી. એનું કારણ છે બેટા કે જો આયોનિક સંયોજનની જેમ જ જો કાર્બન માટે વાત કરીએ તો અષ્ટક રચના માટે 4 ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા એ કાર્બન માટે થોડા અઘરા હોય છે. જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવાની વાત કરવાની હોય તો જો ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? કાર્બન C4 થાય. એનું આયન કેવું બને? ઋણાયન 4- ચાર્જ વાળો ઋણાયન બને. ઓકે, તો અહીંયા કાર્બન આવો ઋણાયન બનાવી શકે જો આપણે શકતો હોય તો. પણ મિત્રો તમે તો જુઓ તો ખરા એના કેન્દ્રમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. અને જો 4 ઇલેક્ટ્રોન બીજા મેળવે તો બહારની કક્ષામાં 10 ઇલેક્ટ્રોન થયા. કેન્દ્રમાં 6 પ્રોટોન, સોરી હું ઇલેક્ટ્રોન બોલ્યો બેટા, મારી મિસ્ટેક થઈ. કેન્દ્રમાં 6 પ્રોટોન ધનભાર અને 12 ફરતે 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે 5 4 10 ઇલેક્ટ્રોન થયા. તો જેના કારણે એનું સંતુલન ખોરવાઈ જાય. કેમ ખોરવાઈ જાય? કે પ્રોટોનનો જે ધન વીજભાર 6 એકમ છે અને ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર 10 એકમ થયો. તો જેના પરિણામે એ સંતુલન સ્થિતિમાં રહી શકે નહીં. એ અસ્થાયી છે. એના માટે 10 ઇલેક્ટ્રોન સાથેનું ગોઠવણી કરવી મુશ્કેલ છે. એ ઘણું અસ્થાયી બની જાય છે. એટલા માટે કાર્બનની ચતુસંયોજકતાને આપણે બીજા રીતે વાત કરીએ કે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો. જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? તો બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહ્યા. તમે જોયું હમણાં કે બહારની કક્ષામાં જે બહારની કક્ષા જેમાં 4 ઇલેક્ટ્રોન હતા એ જતા રહ્યા. તો પહેલી કક્ષા વધી, પહેલી કક્ષા હવે બહારની કક્ષા થશે અને પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. તો એવી પરિસ્થિતિમાં કાર્બનના કેન્દ્રના 6 પ્રોટોનનો ધન વીજભાર, બહારની કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર, એની વચ્ચેનું સંતુલન પાછું ખોરવાઈ જશે અને એ ખોરવાયેલું સંતુલન આ કાર્બનને અસ્થાયી બનાવશે અને જેના પરિણામે કાર્બન છે એ ઇલેક્ટ્રોન આપી શકતો નથી
ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી, ઇલેક્ટ્રોન આપી અને ધનાયન બની શકતો નથી, ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બની શકતો નથી. ઓકે, તો આમ કાર્બન જે છે એને આ બધી ચર્ચાની જો વાત કરીએ તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી આયોનિક સંયોજન બનાવી શકતો નથી. આયોનિક સંયોજન માટે તો ખબર છે, ઇલેક્ટ્રોન આપવો પડે કાં તો ઇલેક્ટ્રોન મેળવવો પડે અને પછી ધનાયન અને ઋણાયન બને અને પછી જોડાય. પણ કાર્બન આવું કરી શકતો નથી કારણ કે એમાં 4 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં. મિત્રો, એકલા કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન હોય એવું નથી, સિલિકોનમાં પણ 4 ઇલેક્ટ્રોન હોય છે. તેમ છતાં સિલિકોનના કેટલાક ગુણધર્મો કાર્બન જેવા ખરા, પણ કાર્બન તો એક વિશિષ્ટ તત્વ છે. ઓકે, તો મિત્રો આ 4 ચતુસંયોજકતાને આપણે વધારે સારી રીતે જો સમજવી હોય તો જો ઇલેક્ટ્રોન આપી શકતો નથી, ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી, તો શું કરી શકે છે? તો ઇલેક્ટ્રોન જે છે એની એ ભાગીદારી કરી શકે છે. અર્થાત 4 ખૂટે છે તો એ 4 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે કોકને જ આપશે, બીજા કોઈ તત્વોના પરમાણુને એ ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા માટે આપશે. અને ભાગીદારી હોય તો તમને ખબર છે, ભાગીદારી થાય એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન બંનેના કહેવાય. બે ભાગીદારોએ પૈસા રોકીને ધંધો કર્યો હોય, એકે 100 રૂપિયા લીધા, બીજા ભાગીદારે 100 રૂપિયા અને 200 રૂપિયા ભેગા કરીને ધંધો શરૂ કર્યો તો 200 રૂપિયા ઉપર હક બંને ભાગીદારોનો કહેવાશે. ઓકે, એટલે ભાગીદારી એટલા માટે જ કરવામાં આવે છે કે જેની પાસે ઓછી મૂડી હોય તો બીજા પાસે પણ ઓછી મૂડી હોય તો બંને ભેગા થઈ અને વધુ મૂડી કરી શકે, જે બંનેની મૂડી કહેવાય. ઓકે, તો હવે એવા કેટલાક ઉદાહરણની વાત. કાર્બન પરમાણુમાં પણ કંઈક એવું થાય કે જે અન્ય તત્વના પોતાની સાથે પણ ભાગીદારી કરી શકે છે. કાર્બનનું એક તત્વનો પરમાણુ બીજા એક તત્વના પરમાણુ સાથે પણ ભાગીદારી કરી શકે. કાર્બન તત્વ એ બીજા કોઈ પરમાણુ સાથે પણ ભાગીદારી કરી શકે અને ભાગીદારી કરી અને અણુનું નિર્માણ કરે છે. આ જ એની એક વિશેષતા છે જેને આપણે સહસંયોજક સંયોજન કહીએ છીએ. તો આવો તમે અને ભાગીદારીની એક સરસ મજાની પ્રક્રિયા જેને સહસંયોજક બંધન કહેવામાં આવે છે એને આપણે સમજીએ. ઓકે, સહસંયોજક મેં હમણાં જ વાત કરી, સહસંયોજક સંયોજન બનતી વખતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન બંનેના ઇલેક્ટ્રોન કહેવાય છે. એટલા માટે એ બંનેના ઇલેક્ટ્રોન થવાથી પાછું નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના હોય એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય અને તત્વ એકદમ સ્થાયી બની જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે કાર્બન તત્વની ચતુસંયોજકતા એક અગત્યનો ગુણધર્મ છે. ઓકે, તો મિત્રો હવે બિલકુલ સમય થઈ ગયો છે. મને અરે વાહ, ડાભી કિશાનજી કહી રહ્યા સર ઇટ્સ 11:44. બેટા કઈ વાંધો નહીં, હવે આપણે બધું જ કમ્પ્લીટ કરી રહ્યા છે. ભાવના ગજ્જરજી ધન્યવાદ, તમે જોડાયા છો. બેટા અહીંયા તમને હું કામ સોંપું છું. એક તમારા ઉપર છે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધન. તમે 9મા ધોરણમાં થોડું શીખીને આવ્યા છો આ રીતનું કામ. તમારે હવે શું કરવાનું છે, આવતીકાલે જ્યારે તમે ક્લાસમાં ઉપસ્થિત રહો ત્યારે તમારે 1 થી 10 તત્વો, એટલીસ્ટ 1 થી 10 તત્વોના પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના સરસ તૈયાર કરીને આવવાનું છે. આમ તો તમારા સિલેબસ પ્રમાણે 1 થી 20 તત્વો તો એટલીસ્ટ હોવા જોઈએ. શક્ય ત્યાં સુધી જો 1 થી 20 થઈ જાય તો બહુ જ મજા આવશે, કારણ કે કેટલાક તત્વોની ચર્ચા કરતી વખતે મને તકલીફ નહીં પડે. તો તમારે પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર સરસ તૈયાર કરીને આવજો. અરે તમે એનું ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તો પણ મજા આવશે, તો ઇલેક્ટ્રોન રચના પણ જોઈ લેજો. આજનું તમારું હોમવર્ક આટલું છે. આજે મને બહુ મજા પડી. આવતા તાસમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય વિજ્ઞાન.